તો આવતીકાલથી મહેસાણામાં અન્નપૂર્ણા વ્રતનો શુભારંભ થઈ રહ્યો છે। મોદીપુર સ્થિત અન્નપૂર્ણા શક્તિપીઠ ખાતે 7 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી અન્નપૂર્ણા વ્રતનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ શક્તિપીઠ અન્નપૂર્ણા ધામમાં 21 દિવસ સુધી અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શક્તિપીઠ અન્નપૂર્ણા ધામમાં મા અન્નપૂર્ણાના દર્શને ગુજરાત સહિત અન્ય રાજ્યો જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના ભક્તો દર્શનનો લાભ લેવા માટે પધારવાના છે। શક્તિપીઠ અન્નપૂર્ણા ધામમાં 27 ડિસેમ્બરે વ્રત પૂર્ણ થતા નવચંડી યજ્ઞ યોજાશે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે। માં અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ 6ના દિવસથી અને તારીખ 7/12/24ના રોજ શનિવારના દિવસે શરૂઆત થઈ તારીખ 27/12/24ના શુક્રવારના દિવસે માનું મીન્સ કે વ્રત છેલ્લો દિવસ 21 દિવસ માનું વ્રત ચાલે છે અને 22મા દિવસે 28 તારીખે 28/12/24ના રોજ નવચંડી માતાજીનો યજ્ઞ થાય છે। તે દરમિયાન વ્રત દરમિયાન લાખો પબ્લિક માતાજીને ક્યાંયથી દર્શન કરવા આવે છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આખો ગુજરાતમાંથી બધી જ ખૂણેથી પબ્લિક લાખોમાં દર્શન તથા માતાજીનો મહિમા એટલો બધો છે કે તે અહીંયા આગળ માતાજીના 21 દિવસનો મોટો મેળો ભરાય છે। આ મેળો ગુજરાતની અંદર સૌથી મોટો મેળો છે જે 21 દિવસ આ મેળો ચાલતો હોય છે। તેના માટે દર્શન કરવા માટે હું આપના માધ્યમ દ્વારા હું જાહેર જનતાના અમારા હાર્દિક આમંત્રણ આપું છું કે આ મેળાના માતાજીના દર્શન કરવા અને મેળો માણવા માટે એમને અહીં અન્નપૂર્ણા પધારે।